તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા મિની બ્લોગમાં. તો આજે મિત્રો આપણે આવી ગયા છે ગુજુ લવગુરુના ઘરે સોઈગામ. તો આપણને મળી ગયા છે ગુજુ લવગુરુ, કેમ છો? મજા. અને એમની સાથે છે નારાયણભાઈ, આજે આપણા ભેગા હતા. જીવણભાઈ તો 3 દાડાથી ભેગા છે, વિનોદભાઈ અને આપણા પરેશભાઈ. તો શું કહેશો ગુજુભાઈ? બસ મજા હે. બધા મિત્રો સપોર્ટ કરવા આઈડી ને જાણે મારું ગળું બેહી ગયું છે અત્યારે. શું ખાધું? મેઠાઈ ખાઈ ગયા હતા. મેઠાઈ હમણાં લગ્ન સીઝન ચાલતી હતી, પોતે થોડાક લાડુ વધારે ખાઈ ગયા છે, પણ વધુ ને થોડા ટાઈમમાં પોતે અત્યારે આધી ખવડાવવાના છે 2 લાડુ લઈને. અને થોડા દાડામાં પોતાનો ગળું એકદમ ફ્રી થાય એટલે આપણે વાવથરાજના ટેડીને લઈને ફરી આવશે અને ફરી વિડીયો બનાવશે. જીવણભાઈ તો કે હા બોલ. અમારે ગુજુભાઈ એક વિડીયો બનાવવા ગયા હતા મીઠાઈનો, પણ પછી એમનાથી રહેવાનું ન એટલે વધારે ખવાઈ ગયું. થોડોક વધારે થયું, લાડુ ખાવાનો રીત થોડોક વધારે થાય છે. નારાયણભાઈ એવું ને એવું જ છે. તમારે બે ગયું છે? લાડવા ખાઈ જ નહીં જતો. ખાઈ જ નથી ગયું તો, પણ તમે તો ઓલે રાફડિયા ખાશો એટલે મોઢું જ નહીં ખુલતું ને. મોઢો જ નહીં ખુલ્લો. તો મિત્રો મસ્ત મસ્ત આવા લાઈવ નવા વિડીયો બ્લોગ જોવા માટે આઈડીમાં જોડાયેલો, આઈડી બનાવવા હોય તો ફોલો કરી દો અને વિડીયોને કરી દો એક લાઈક. ને પરેશભાઈ આવો. પરેશભાઈ અમારે હમણાં જ ધૂળેટી રમ્યા છે અને પોતે ફ્રેશ થઈ ગયા છે. આ બધા ધૂળેટી રમતા હતા. મિત્રો ઉપસરપંચ ચાના માલિક. બોલો મિત્રો, જ્યારે સોઈગામ આવો તમારે પરેશભાઈને મળજો. એમની બેસ્ટ ચા હશે, પીવાની પણ મજા આવશે. ઉપસરપંચ. તો આજે મિત્રો આપણે ધૂળેટી હતી તો બધા મિત્રોને 10 રૂપિયા આલવાનું ભૂલતા નહીં પાછા. ચાના જીવણભાઈ નહીં આલતા એટલે એ ભાઈ તો બધા મિત્રોને અમારા અને અમારા આખી ટીમ તરફથી હેપી ધૂળેટી. તો આજે ધૂળેટી મસ્ત રમ્યા, મોજ કરી છે. હું થોડોક લેટ આવ્યો એટલે બાકી રહી છે, પણ વધુ ને મેં થોડી વાર પાછળ રમવા દોડાઈ રહ્યો તો આડી પર. જય માતાજી. પરેશ નહીં લેતો તો મારા પણ પૈસા આવે.